નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ઘણા ડ્રાઈવર ભાઈઓને તકલીફ થાય છે કે જ્યારે મગફળીમાં, સોયાબીનમાં, કપાસમાં જ્યારે ટ્રેક્ટર ચલાવવાનું થાય, મોટું ટ્રેક્ટર, તો એને એક બીક રહે છે કે ભાઈ ટ્રેક્ટર હાંકવું કઈ રીતે અને ટ્રેક્ટરને વારવું કઈ રીતે. આ બધી પ્રોસેસ કેવી છે ને, જેમ અત્યારે તો આપણી પાસે મોટું ટ્રેક્ટર છે, તો મોટા ટ્રેક્ટરમાં ખાસ વધારે એ તકલીફ રહે છે કે મોલને છેલ્લે વારવામાં વધારે ભાંગવાની બીક લાગે છે. અને મોટું ટ્રેક્ટર હાંકવું કે નહીં, એને હાંકવું તો કઈ રીતે હાંકવું, આમાં જેમ કે આમાં સીધું હાંકવાનું, પાછળ કોઈ માણસ ના હોય ને તમારે ટ્રેક્ટર હાંકવું છે તો તમારા માટે અઘરું સાબિત થશે. પણ નહીં, અત્યારે આપણે હાવ સરળ રીતે ટ્રેક્ટર તમને શીખડાવવા માંગુ છું. જે પણ મિત્રો અત્યારે ચોમાસું ટ્રેક્ટર ચલાવવા માંગે છે, ચોમાસામાં ટ્રેક્ટર ચલાવવા માંગે છે અથવા આની થિયરી જાણવા માંગે છે, તો ખાસ આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો લાઈક કરવાનો અવશ્ય ભૂલતા નહીં. હવે અત્યારે આપણી પાસે મિત્રો, પહેલા તમને કહી દઉં કે આપણું ઓજાર જોવો, એક નંબર ઓજાર છે આપણી પાસે હાથી. આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આવા બધા હાથી અત્યારે ચોમાસાના આવી ગયા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો અત્યારે સબસિડી જેને પાસ થાય તો ખાસ રોટાવેટર, સવડા, થ્રેસર, પ્લાવ, ટોટલી આઈટમ, તોતા પ્લાવ, બધું આપણા કૃષિ મોલમાં છે. અને કૃષિ મોલમાં આપણે એવી વસ્તુનું વેચાણ કરીએ છીએ જે એ ગ્રેડ છે. એ ગ્રેડ એટલે જે આપણે ટ્રાયલ લીધેલા છે, આપને મજા આવે છે, ખેડૂતોને સંતોષકારક વાપરી શકે એવા ઓજાર. અને ખાસ એ કહી દઉં કે પૂરા ડિસ્કાઉન્ટમાં, કે અમારો એવો નફો હશે કે અમારી એક મહેનત ને મજૂરી નીકળી જાય ને, એટલે અમારા માટે ઘણું બધું છે. અમારે જાજા ગ્રાહક ભેગા કરીને કમાવવું છે, અમારે 5 ગ્રાહકમાં એટલા પૈસા બનાવવા એવું નથી. એટલે ખાસ એક વખત કૃષિ મોલમાં અવશ્ય બધાના ભાવ પૂછો, જાણો. અને ખાસ એ પણ નજર રાખજો કે ભાવ તો જાણો છો પણ સામી વસ્તુ કેવી છે, બરાબર. તમને એ ગ્રેડ વસ્તુ આપણા કૃષિ મોલમાં જોવા મળવાની છે. એટલે ખાસ તમારે એક વખત ઉપલેટા આપણા કૃષિ મોલ આવે છે, જેમ કે રાજકોટ જિલ્લાનું ઉપલેટામાં કૃષિ મોલ આવેલો છે, ખેડૂત મિત્ર કૃષિ મોલ. એના નંબર તમને ડિસ્પ્લે કરી દઉં છું. કાંઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ હાથી વિશે પૂછવું હોય તો અત્યારે આપણી પાસે આવા હાથી ઘણા બધા આપણા કૃષિ મોલમાં છે. સારામાં સારું હાથી આ અત્યારની સિસ્ટમ પ્રમાણે હેવી ડાટામાં આપણે જે પણ તમારે જારી એડજસ્ટ કરવી હોય તો આ આપણા સિસ્ટમ આપણે હાથી બનાવ્યું છે હેવી લોડિયામાં, હેવી પાઇપનું છે. એટલે જેથી કરીને તમારે આજીવન આને કંઈ કરવું ના પડે. અને જે આ ગજવેલ ફારવી આવે છે, બરાબર, કે આ ફારવીની પણ એક સરસ મજાની કિંમત છે. આની કૂતરાઈ તમારે જે હાંકવામાં તમને અંદાજ આવે કે આ ફારવી કેટલી ઉપયોગી છે, તો આ પણ હાવ સરળ છે. આ આપણે અહીંયા બોલ લગાડી દેવાનો. એટલે તમારે જે પણ હાથી કરવું હોય, જેટલા દાંતાનું કરવું હોય, કોઈ પણ જાળીમાં આપવું હોય, જેવી રાખ ચડાવવી હોય, એ બધું પણ આમાં આપણે કરી શકવાના છે. એટલે આપણે કૃષિ મોલમાં અવનવી આઈટમ બધી અત્યારે આવતી જાય છે. ખેડૂત મિત્રો, અત્યારે જે મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર, સનેડા, કોઈ પણ તમારે મિની ટ્રેક્ટર હોય તો તમારે સાથી લેવા માંગો છો, ઓજાર લેવા માંગો છો, તો ખાસ કરીને આપણો કૃષિ મોલ ઉપલેટા આવેલો છે. ડિસ્પ્લે કરું છું નંબર, એમાં કોન્ટેક્ટ કરી લેજો અને વધુ માહિતી મેળવી લેજો. કે ભાઈ એક મૂકીને એક, હવે આમાં આપણું ટ્રેક્ટર ગયું હતું, આમાં આપણું ટ્રેક્ટર ગયું, ફરી ત્યાં એક મૂકીને પાછું આપણે આમાં આવ્યું, બરાબર. અહીંયા સેઠો છે, ટ્રેક્ટર બહાર નીકળીને વરે એમ છે, તો અહીંયા વારી અને ફરી આ બાકી છે એમાં લેતા જશે. અને વાંસ જગ્યા ઘટે છે તો ત્યાંથી ફરી ઉમાં લેતા આવશે. પણ કેમ ટ્રેક્ટર વારવું તે પણ જોઈ, અને કેમ સીધું હાંકવું તે પણ જોઈ, આરામથી. અને ટ્રેક્ટર સીટમાં કેવી રીતનું બેસવું અને કેવી વસ્તુને આપણે ફોકસ કરવાનું, જેથી કરીને આપણે સરળતાથી સારી રીતે સીધું હાંકી શકીએ. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. જ્યારે આપણે બહાર જગ્યા હે તો આ રીતે જ વારવાનું છે. તમારે ટ્રેક્ટરને બહુ રિવેસ ના લેવો પડે, એ રીતે તરત સીધું કરી લેવું. અત્યારે ખેડૂત મિત્રો આપણે લો ત્રીજા ગેરનો ઉપયોગ કરીને ચલાવી છીએ, કારણ કે નાનો પાક હોય એટલે નિરાતે હાંકવાથી પાક ડટાશે નહીં પણ, અને આંચકા પણ નહીં લાગે, ને એક સરખું વ્યવસ્થિત રીતે હાલશે. તમે જોજો તો મિત્રો, તમે જોવો છો કે કેટલું વ્યવસ્થિત રીતે હાલે છે. આપણે આગળ પણ ધ્યાન દઈએ છીએ ને આપણે પાછળ પણ જોઈ શકીએ છીએ. અને ડ્રાઈવરને હંમેશા પાછળ જોવે તો જ એને ખબર પડે કે ટ્રેક્ટર કઈ બાજુ હાલે છે કે નહીં. અને કાંઈ પણ હાઈર ડટાતી હોય તો પણ આપને એક નક્કી થઈ જાય. તો હું આરામથી, સરળતાથી, હવે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટર ઉપર બેસવામાં, અત્યારે હું આડો બેઠો છું કે બધી રીતે હું તમારી હારે વાતચીત પણ કરી જાઉં છું, હાંકું છું, આગળ પણ ધ્યાન છે. તો આટલું સરળતાથી ટ્રેક્ટર કઈ રીતે હાંકવું,
હવે આમાં બીજી કઈ વાત નથી. હવે હું તમને એક ઉદાહરણ આપું કે હું આમ સીધો થઈ ગયો, આપણું ટ્રેક્ટર તો સીધું હાલવાનું છે માની લીધું, પણ આપણે પાછળ નજર કરવા જાવું તો વધારે તમને તકલીફ પડવાની છે. એટલે તમારે ખાલી એક અહીંયા ફોકસ કરવાનું છે અને એક આગળ હાયર છે. આ જે મોટા ટ્રેક્ટરના હાથી છે, આપણે અત્યારે બધાય પાટલા વ્યવસ્થિત છે, જેમ કે સેવરકેન જીપીએસ થી આપણે વાવેતર કરેલું છે. ઇક્યુરેસી તમે જોવો તો એકેય પાટલામાં આમ કઈ ફેર જ નહીં. અડધા ઇંચનો પણ અત્યારે આપણા વાવેતરમાં ફરક જોવા નથી મળતો. એટલે મેં અત્યારે જે આપણે 5 આયરુનું વાવેતર કરેલું હોય એ 5 આયરુનું વાવેતર કર્યું, એનાથી આપણે રોંગ ટ્રેક્ટર રાખી છે, જેનાથી જે આયરુમાં 2 પાટલા બેસી ગયા હોય ટોરના, તો એમાં ફરી ટ્રેક્ટર નહીં અને બીજા 2 પાટલામાં આપણું નવું ટાયર આવે. એટલે તમને કહી દઉં કે અત્યારે આપણે ઉપરથી નજર શેની રાખી, તો કે આની વચમાં આયર રાખવાની કોઈ જરૂરિયાત નથી. તમારે ખાલી આ પટ્ટો જ જોતો જવાનું કે 2 આર વચ્ચે આપણું વાંદરું આંકવાનું છે, તો 2 આર વચ્ચે આપણે આંકવાનું છે, એ ધ્યાન રાખવાનું. તમે પાછળ જોવો ને, આડા બેઠા હશો ને તો તમે પાછળ પણ જોઈ શકશો, આગળ પણ જોઈ શકશો. તમે સીધા બેસો તો તમે એને જોઈ શકો. અને સીધું આંકવામાં અહીંયા તો હાયર છે, બાકી આપણે કોઈ ચાહ નાખતા હોય તો આપણે વધારે આગળ નજર કરવાની જરૂરિયાત રહીએ, પણ આમાં કાંઈ વધારે આગળ નજર કરવાની જરૂર નથી. હંમેશા ટ્રેક્ટર થોડુંક રેસ હાલે અને આંચકા ના લાગે, એટલે તમારું હાથી વ્યવસ્થિત હાલે. તો આપણે જોઈ આરામથી સરળતાથી આપણું ટ્રેક્ટર ચાલે છે લો 3જા ગેરમાં. જેમ કે આમાં પહેલો ગેર પણ હાલે, બીજો ગેર પણ હાલે, અને લોડ નથી, પણ આપણે આને સ્પીડ આપી શકીએ નહીં તો આપણા પાકમાં નુકસાની થાય. અને અત્યારે બને એટલા હળવા સાથે આંકવાના, સોયાબીન હોય કે મગફળી હોય, અને સરળતાથી આપણે સીધું આંકી શકીએ છીએ. મારી નજર તમારી પાછળ હશે, પણ આપણા હાથમાં આપણે ખબર પડી જાય ટ્રેક્ટર ઠગે કે નહીં. અને મારું તો એવું કહેવાનું થાય કે નાના ટ્રેક્ટર લ્યો ને 35 HP ના, તો એમાં કોઈ પાવર સ્ટેરિંગની કોઈ જરૂરિયાત નથી. પાવર સ્ટેરિંગ આમાં મજા પણ ના આવે હવે હાથી આંકવામાં. ટૂંકા ટનમાં પાવર સ્ટેરિંગ વરી શકતું નથી. જોકે 4 ડ્રાઈવ ટ્રેક્ટર લ્યો તો પાવર સ્ટેરિંગ લ્યો તો બરાબર છે, પણ 2 ડ્રાઈવમાં ક્યારેય પાવર સ્ટેરિંગ લેવું જોઈએ નહીં. હજી તમારો એક એવો પ્રશ્ન હશે કે ભાઈ હાકડા પોડા પાટલા હોય તો શું કરવાનું? જેવું ટ્રેક્ટર હોય એ પ્રમાણે તમારે વાવેતર કરવાનું છે. આજે 5 મોટા ટ્રેક્ટરથી વાવેતર કરેલું હોય તો મોટા ટ્રેક્ટરનું હાથી આંકવામાં મજા આવે, કેમ કે મોટા ટ્રેક્ટરથી 5 આયરનું વાવેતર જે કર્યું છે એ જ 5 આયરું આ ગળકવાની છે, એટલે હાકડા પોડા પાટલું નડવાનું નથી. હવે આપણે આગળ જોશું કઈ રીતે શેઢે વારવામાં આવે તે. જેમ કે અહીંયા હવે તાહડો આવી ગયો છે, તાહડામાં કઈ સિસ્ટમથી વારવું ટ્રેક્ટર, જેથી ખોટો ટોર ન થાય અને શેઢે પારે હંમેશા શેઢા મોસમ વાવી દેવી બરાબર રહે. કારણ કે ટ્રેક્ટર વાવ્યા હોય તો એના સીલા થયા હોય તો એના ટોર ઉપડી જાય, બાકી કોઈ નુકસાની થતી નથી. હું છેલ્લે લગન લાસ્ટમાં મગફળીમાં આ ટ્રેક્ટરથી હાથી હલાવી લઉં છું. આપણે આગળ જોવું વિડીયા. આપણી પાસે ઘણા બધા ઓજાર છે, હાથી બહુ મજા આવે છે, અને ઘરનું ઓજાર હોય તો આપણે ટાઈમે સરળતાથી આંકી શકીએ. હાયર આવી ગઈ તો હવે આપણે નોર્મલી રીતે આટલું વારી લેવાનું છે, કારણ કે અહીંયા એક જ ફેરામાં વરી એવી પોઝિશન નથી જેમ કે તાહડું આવી ગયું. બાકી તમને બતાવત. હવે અહીંયા આ રીતે વારી લેવાનું આરામથી. તમે જ્યારે ટ્રેક્ટર ચલાવો તો તમારે ડાયરેક્ટ જ એ રીતે ટર્ન આપવું કે તમારું ડાયરેક્ટ ટ્રેક્ટર સીધું થઈ જાય. અને ક્યારેય બ્રેકનો ઉપયોગ ના કરવો. અમારું ટ્રેક્ટર ડાયરેક્ટ જ મેળે કરી લીધું. ઘડીક રિવર્સ લેવો, ઘડીક આગળ લેવું, એવું ન થાય, જેનાથી વધારે ટોર થાય. હવે આ વખતે આ રીતે પણ પાછળ આપણે બેસી શકીએ, અને તમારે કોઈ પણ જગ્યાએ ગમે એ રીતે બેસી અને આ રીતે આંકી શકો. એક પહેલું હાથી જ્યારે હાલતું હોય ત્યારે ટ્રેક્ટરનું હાથી ફગે, એનું કારણ કે એક દિશા નક્કી ના થઈ હોય ત્યાં સુધી. પછી તો જે હાલેલમાં હાલવું હોય એટલે એ હાથી એનો સીલો મૂકવાનું નથી. અને આ કચરો જોવો તમે, હવે કચરાવાળા પડામાં આ હાથી કેટલું સરસ હાલે. મિત્રો આપણે ખાલી એક અહીંયા નજર રાખીને, એટલે ઘણું બધું છે. 5 આયરનું વાવેતર હોય એટલે અહીંયા નજર રાખવાની, એટલે આપણે ક્યાંય બોનટ વચમાં રાખવાની કાંઈ જરૂર નથી, એ ખરખા પાટલા હોય એટલે. અને જે તમે 5 આયરનું વાવેતર કર્યું એને 5 આયર રાખો એટલે તમારે અહીંયા એક જ નજર કરવાની. ઓલું ટાયર પણ ક્યાં લે એને જોવાનું નથી 18ની જાળીમાં. અને હંમેશા ખેડૂત મિત્રો 18ની જાળી, 27ની જાળી, આ બધી જાળી છે એ આપણે મોટા ટ્રેક્ટર ચલાવવા માટે બેસ્ટ છે. એટલે મારું એવું કહેવાનું થાય 18 ને 27ની આ 2 જાળી બેસ્ટ છે. જે લોકો આ જાળીનો ઉપયોગ કરશે એને ખર્ચમાં 50% ઘટાડો આવશે, કારણ કે એને મોટું ટ્રેક્ટર ચાલે, મિની ટ્રેક્ટર ચાલે, બધા ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકે.
છેલ્લે પણ તમારે એટલું સરસ મજાથી મગફળી પાડવી કે કાંઈ પણ કામ હોય તો તમારે સરળતાથી બધી હાલે છે. એટલે જ્યારે તમારે બે જ ચોઈસ કરવાની છે, 18 અને 27. હવે એ પાક તમારે કોઈ પણ વાવો એ તમારે ડિસાઈડ કરવાનું છે. મિત્રો આપણે આ રીતે સીધું જોઈ વચમાં હાર રાખીને હાકી તો શકીએ, એમાં કાંઈ વાંધો નહીં, નોટ આઉટ. પણ આપણે પાછળ નજર કરવી હોય તો આપણા માટે અઘરું થઈ જાય. આપણે સીધા બેસી ત્યારે પણ આપણે આડા બેહીને તો આપણે આરામથી પાછળ જોઈ શકીએ કે ભાઈ પોઝિશન શું છે, ડટાતું નથી કે કાંઈ, તો હું પાછળ જોઈને પણ ટ્રેક્ટર ચલાવી શકું. અને આપણે એક જ હાઈડનું અહીંયા નિશાન રાખવાનું છે, હાકડા પોડા પાટલા હોય, બરાબર છે. હવે આપણે દંતારની તમને વાત કરી દઉં કે 5 હાઈડનો દંતાર હોય આપણો, તો એ દંતારે વાવેતર કરેલું હોય અને એટલે હાકડા પોળું પાટલું નડવાનું નથી. જેમ કે એમાં કેવો જુગાડ બનાવ્યો એ તમને જરાક બતાવી દઉં. હવે આપણે આમાં 3 દાઢા ફિટ કર્યા છે, 1, 2 અને 3. આમાં આપણે 4 દાઢા ફિટ કર્યા, એટલે આ આપણે હાકડું પાટલું લેશે. એટલે કોઈ પણ જે સાદી રીતે વાવેતર કર્યું હોય અને હાકડા પોળા પાટલા થયા હોય તો ઓનલી ફોર આ એક જ પાટલું હાકડું થયું હોય કાં પોળું થયું હોય તો આમાં આના પાટલામાં આ રાપ ડબલ વખત હાલે. એ તમે જોયું છે કે આમાં હાલેલું જ છે અને ફરી એમાં હાલે છે, બરાબર. આ એક વસ્તુ એવી છે કે આ અડધો પાટલું લે. 5 પાટલાનું હાયરું જે ગળકાવવામાં આવ્યું હોય એ જે 5 હાયરું ગળકાવાય જે વાવેતર કરેલું હોય એ. એટલે આ હાથી એક તો ગાળો લઈને હાલે, નિરાતે હાલે, હાઇડ્રોલિકથી હાલે, એ ખરખું હાલે. મોટું ટ્રેક્ટર તમને નડતરૂપ બનવાનું નથી. તમે મોટા ટ્રેક્ટરને વરાપે ઉપયોગ લ્યો, ચાલુ વરસાદે ઉપયોગ ના લ્યો. જ્યારે મિની ટ્રેક્ટર તમે 1 દિવસ વરસાદ થઈ ગયા પછી ચલાવો તો ચાલે, પણ આ ટ્રેક્ટર ચલાવવું હોય તો 1ના 2 દિવસ, 2ના 3 દિવસ લગન આપણે ચારવવું પડે છે અને જમીન એકદમ સુકાવા દેવી પડે. કારણ કે એ અત્યારે જમીન બેસે પણ જે ભેજ હોય ને જમીન બેસે ને તો એ ટોર ઉપાડવો અઘરો લાગે છે. આ એટલો બધો કોઈ લોડ અત્યારે હોતો નથી અને લોડથી વધારે જમીન બેસાડતું હોય છે. એટલે અત્યારે એવો કોઈ ટોર ન થાય એવી કાંઈ ચિંતા નહીં કરવાની. કારણ કે મેં ટ્રેક્ટર ચલાવું છું અને ફરી આપણે ખેડતા હોય ત્યારે આપણે ખબર પડી જાય કે કેટલું આપણું પડામાં ટોર થયો, એનું ઢેફાની સાઇઝ, એની કડક જોઈને. પણ એવો કોઈ ટોર થતો નથી. એટલે તમે ચિંતા કર્યા હોય ને તમે ટ્રેક્ટર ચલાવી શકો. 35 HP ટ્રેક્ટર 18ની જારીમાં નિસંકોચ ચલાવો. આવા હાથી ખરીદો, તમારું બધું કામ સરળ થઈ જાય. આવા હાથીમાં તમારે આજ કપાસમાં પારા વારવા છે કે કાંઈ પણ બધી સિસ્ટમ થાય. અને હું આવનારા સમયમાં તમને એક પછી એક બધા વિડીયો ચોમાસાના નાખ્યા આવું, ઉત્પાદનની દ્રષ્ટિ કઈ રીતે વધારવું એ પણ નાખીશ. એટલે કાયદેસર રીતે હું તમને બધું બતાવી આવીશ. એટલે ખાસ અત્યારે આ વિડીયો લાંબો ન થાય. એટલે વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.